તો હવે આપણે આદિ કોષ કેન્દ્રીય કોષની ટોટલ ઇન્ફોર્મેશન ગઈકાલે પૂરી કરી. તો મને યાદ છે કે આદિ કોષ કેન્દ્રીય કોષની બધી જ માહિતી આપણે ગઈકાલ સુધી પૂરી કરેલી હતી. સુકોષ કેન્દ્રીય કોષમાં આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવતની ચર્ચા પણ કરેલી હતી કે વનસ્પતિ કોષ શું છે અને પ્રાણી કોષ શું છે એની ચર્ચા સુકોષ કેન્દ્રીય કોષમાં કરી. એમાં આજે સુકોષ કેન્દ્રીય કોષની સૌથી પ્રથમ રચના કોષ રસપટલ નો અભ્યાસ આપણે કરીએ છીએ. આપણે કેનો અભ્યાસ કરવાના છીએ? કોષ રસપટલ. એકચ્યુઅલી કોષ રસપટલ એ શું છે એની વાત કરતા જઈએ તો કોષ રસપટલ એ કોષમાં બહારની તરફ આવેલી સીમા છે. કોષ રસપટલ એ કોષની બહારની તરફ આવેલી સીમા અથવા તો કોષની બહારની તરફ આવેલી બાઉન્ડ્રી એટલે કોષ રસપટલ છે. કોષ રસપટલ એ જીવરસના ઘટક રૂપે પણ ભાગ લેતું જોવા મળે છે. કોષ રસપટલ એ જીવરસના ઘટક રૂપે પણ ભાગ લેતું જોવા મળે છે. કોષ રસપટલને જીવરસનો જ ભાગ ગણવામાં આવે છે. કોષ રસપટલને કોનો ભાગ ગણવામાં આવે છે? તો કે કોષ રસપટલને જીવરસનો જ ભાગ છે એ ગણવામાં આવે છે. એટલે જીવરસના ઘટક સ્વરૂપે કોષ રસપટલ છે એ આવેલું હોય છે. સૌથી બહારની તરફ કોષ રસપટલ આવેલું જોવા મળે છે. હવે કોષ રસપટલની રચનાનો અભ્યાસ ક્યારે થયો? તો કે કોષ રસપટલની રચનાનો અભ્યાસ 1950 ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ પછી ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ કોષ રસપટલનો અભ્યાસ થઈ છે. ઈસવીસન 1950 ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ બાદ કોષ રસપટલની રચના મળી છે. કોષ રસપટલની રચનાના અભ્યાસ માટે શું કરવામાં આવ્યું હતું? તો કે કોષ રસપટલની રચનાના અભ્યાસ કરવા માટે રક્તકણના ઉપયોગ કરેલો છે. અભ્યાસ માટે કોનો ઉપયોગ કર્યો? તો કે કોષ રસપટલના અભ્યાસ માટે છે એ રક્તકણનો ઉપયોગ કર્યો. રક્તકણના આ ઉપયોગને પરિણામે શું રક્તકણનો શા માટે ઉપયોગ કર્યો? તો કે રક્તકણ મેળવવા આપણા માટે સૌથી વધુ સરળ કોષ રસપટલની રચનાનો અભ્યાસ શક્ય હોય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કોષ રસપટલનો અભ્યાસ કરવા માટે ઉપયોગમાં લેવાયા રક્તકણને ઉપયોગમાં લીધા. કારણ કે રક્તકણ સરળતાથી અવેલેબલ થઈ જાય એટલે રક્તકણને છે એ કોષ રસપટલના અભ્યાસ માટે છે એ ઉપયોગમાં લીધા. કોષ રસપટલનો જ્યારે અભ્યાસ થયો ત્યારે ખબર પડી કે કોષ રસપટલના બંધારણમાં લિપિડ અને પ્રોટીનના ઘટકો હોય છે અને સાથે સાથે કેટલાક પ્રમાણમાં કાર્બોદિત પણ હોય છે. પણ મુખ્ય ઘટકો તરીકે લિપિડ અને પ્રોટીન હોય છે. કોષ રસપટલના ઘટકોમાં લિપિડ અને પ્રોટીન હોય છે. સાથે સાથે કાર્બોદિતના ઘટકો પણ હોય છે. પણ મેઇન બે ઘટકો છે લિપિડ અને પ્રોટીન. તો આપણે સૌથી પહેલા કોષ રસપટલમાં સંકળાયેલા લિપિડના અણુ વિશેની ચર્ચા કરી કે લિપિડનો અણુ કોષ રસપટલમાં જે સંકળાયેલો છે એ આપણને કેવો દેખાય છે. તો આપણે લિપિડના અણુની ચર્ચા કરીએ તો લિપિડ તરીકે ફોસ્ફોલિપિડ આવેલું હોય છે. કોષ રસપટલના બંધારણમાં લિપિડના ઘટક તરીકે મુખ્ય ઘટક ફોસ્ફોલિપિડ હોય છે. મુખ્ય ઘટક આપણને કયો જોવા મળે છે? ફોસ્ફોલિપિડ એ લિપિડના ઘટક તરીકેનો મુખ્ય ઘટક છે. આ ફોસ્ફોલિપિડ ની હું તમને રચના બતાવું તો ફોસ્ફોલિપિડની રચના આપણને એક શીર્ષ જોવા મળે છે અને બે પૂંછ આવેલી જોવા મળે છે. જો રિંગ આવે તો જો
નો કપાય. હા જો લાલ પણ કપાતું નહીં, કપાશે નહીં, કંઈ નહીં કપાય. એ ભલે ના આવે. હવે કોષરસ પટલની રચનામાં ફોસ્ફોલિપિડ આવેલું છે. આ ફોસ્ફોલિપિડ ની રચનામાં શીર્ષ અને બે પુચ્છ આવેલું છે. શીર્ષ ફોસ્ફેટ ઘટકથી બનેલું છે. શીર્ષ કયો ઘટક ધરાવતો હોય છે? તો કે સાહેબ શીર્ષ છે ને એ ફોસ્ફેટ ઘટક છે એ ધરાવતો જોવા મળે છે. પૂંછડી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી હોય છે. પૂંછડી સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી શીર્ષ એ ફોસ્ફેટ ઘટક ધરાવતું હતું. આ શીર્ષ એ ધ્રુવીય પ્રકૃતિ દર્શાવે છે અને પૂંછ એ અધ્રુવીય પ્રકૃતિ દર્શાવે છે. શીર્ષ છે એ ધ્રુવીય પ્રકૃતિ દર્શાવે અને પૂંછડી છે એ અધ્રુવીય પ્રકૃતિ દર્શાવે છે. હવે ધ્રુવીય પ્રકૃતિ એટલે શું અને અધ્રુવીય પ્રકૃતિ એટલે શું એની સ્પષ્ટ સમજૂતી કેમિસ્ટ્રીમાં આવશે. આપણે કેમિસ્ટ્રીમાં પોલાર અને નોન પોલાર શીખીએ ત્યાં સુધીમાં હું તમને એમની ચોખવટ કરું કે ધ્રુવીય પ્રકૃતિ એટલે જે વીજભાર ધરાવતો હોય, જેની પાસે ધન વીજભાર કે ઋણ વીજભાર આવેલો, જેની પાસે ધન વીજભાર કે ઋણ વીજભાર આવેલો હોય, આવી પ્રકૃતિ એટલે ધ્રુવીય પ્રકૃતિ. અને જેની પાસે કોઈ વીજભાર નથી આવો ઘટક એને અધ્રુવીય ઘટક તરીકે ઓળખાય. ધ્રુવીય ઘટક એટલે વીજભારયુક્ત અને અધ્રુવીય ઘટક એટલે જેની પાસે વીજભાર નથી. અહીંયા ફોસ્ફેટ શીર્ષમાં ફોસ્ફેટ ઘટક છે. ફોસ્ફરસ ઋણ વીજભારિત છે, PO4-3 એવું આપણે લખીએ છીએ ને. ખ્યાલ છે ફોસ્ફરસ ઋણ વીજભારિત છે? હા કે ના? એટલે એ વીજભાર અને હાઇડ્રોકાર્બન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે તમને ખબર છે કાર્બન અને હાઇડ્રોજન થી બનેલી શૃંખલા. દાખલા તરીકે અહીં CH ઘટકોની બનેલી શૃંખલા હોય અને હાઇડ્રોકાર્બનની શૃંખલા કહેવાય CH. અને જે સંતૃપ્ત હોય મીન્સ કે જેની પાસે છે એ ક્યાંય દ્વિબંધ આવેલો નથી. આવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી શૃંખલા એટલે બરાબર છે. કઈ રચના થશે? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની બનેલી શૃંખલા એટલે પૂંછડી થશે. એટલે જેની પાસે કોઈ વીજભાર નહીં અને પૂંછડી વીજભાર નથી ધરાવતી એટલે નોન પોલાર અધ્રુવીય. શીર્ષ વીજભાર ધરાવે છે અને પોલાર ધ્રુવીયતાનો ગુણધર્મ, જેમાં એકચ્યુઅલી ધ્રુવીયતાના ગુણધર્મની ઇન્ફોર્મેશન એવી છે કે જેમાં નિર્બળ હાઇડ્રોજન બંધ રચાતો હોય, જેમાં અણુઓ વચ્ચે નિર્બળ હાઇડ્રોજન બંધ નિર્બળ બંધનું નિર્માણ થતું હોય, એ અણુઓ ધ્રુવીયતાનો ગુણધર્મ દર્શાવે. પાણી પણ ધ્રુવીયતાનો ગુણધર્મ દર્શાવે છે, કારણ કે પાણીમાં હાઇડ્રોજન ઉપર ધન વીજભાર હોય, ઓક્સિજન ઉપર આંશિક ઋણ વીજભાર હોય, તો ધ્રુવીય ગુણધર્મ દર્શાવે. NaCl એ ધ્રુવીય ગુણધર્મ દર્શાવે. NaCl માં Na પ્લસ હોય, એની પાસે પ્લસ વીજભાર હોય, Cl માઈનસ વચ્ચે ઉપર ઋણ વીજભાર હોય. તો આવા સંયોજનો જે ધ્રુવીય વીજભાર ગુણધર્મ દર્શાવતા હોય, એ સંયોજનો એકબીજા સાથે એટેચ થવાનું આકર્ષણનું બરાબર છે દર્શાવતા હોય છે. જે સંયોજનો ધ્રુવીય પ્રકૃતિ દર્શાવતા હોય છે એ એકબીજા સાથે આકર્ષણ દર્શાવે છે, એટલે એકબીજા સાથે જોડાવાનો ગુણધર્મ દર્શાવે છે. તો આ ધ્રુવીય શીર્ષ એ પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવશે, કારણ કે પાણી ધ્રુવીય પ્રકૃતિ દર્શાવે છે, શીર્ષ એ ધ્રુવીય પ્રકૃતિ દર્શાવે છે. એટલે અહીંયા શીર્ષને આ એનું શીર્ષ જે જલાનું રાગી હોય છે, કારણ કે પાણી પ્રત્યે આકર્ષણ, પાણી ધ્રુવીય છે, જલાનું રાગી એટલે જલ પ્રત્યે અનુરાગી, જલ એટલે પાણી, અનુરાગ એટલે આકર્ષણ, ખેંચાવ, એટલે પાણી પ્રત્યેનું ખેંચાણ દર્શાવે છે. એને હાઇડ્રો
ફિલિક તરીકે ઓળખાય. ઇંગ્લિશમાં એના માટેનો શબ્દ છે હાઇડ્રોફિલિક, એટલે મીન્સ કે જલાનું રાગી પ્રકૃતિ દર્શાવે છે, પાણી પ્રત્યે આકર્ષણ દર્શાવે છે એવું કહેવાય. અને પાણીનો અણુ આવે ને એની સાથે જોડાઈ જાય, ભાઈબંધી કરતી એટ્રેક્શન છે, એ ચોટી જશે. તો આ શીર્ષ એ ધ્રુવીય પ્રકૃતિ દર્શાવે, પાણી ધ્રુવીય પ્રકૃતિ દર્શાવે, એટલે બે વચ્ચે પ્રેમ છે, હરખે હરખા વચ્ચે પ્રેમ. જ્યારે પૂંછડી અધ્રુવીય પ્રકૃતિ છે, તો પૂંછડી છે એ પાણી પ્રત્યે આકર્ષણ નહીં દર્શાવે, પણ પાણી પ્રત્યે શું દર્શાવશે? જવાબ આપો જી. અપાકર્ષણ દર્શાવશે. વેરી ગુડ. પૂંછડી પાણી પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે, એટલે એમ કહેવાય છે કે પૂંછ છે એ જલ વિતરાગી છે, હાઇડ્રોફોબિક કહેવાય છે, હાઇડ્રોફોબિક, અને હાઇડ્રોફિલિક કહેવાય છે. હાઇડ્રોફોબિક અને હાઇડ્રોફિલિક આ કોષરસ પટલના બંધારણમાં આવેલા લિપિડના પર્સનલ ગુણધર્મો છે. અને મુખ્ય લિપિડ તરીકે ફોસ્ફોલિપિડ હોય છે, એટલે ફોસ્ફોલિપિડના ગુણધર્મો છે. ફોસ્ફોલિપિડમાં ક્રિયાશીલ સમૂહ ફોસ્ફેટ હોય, અને ફોસ્ફેટ ઋણવિજભાર ધરાવે છે. જ્યાં ક્રિયાશીલ સમૂહ ગોઠવાયેલો હોય એ ભાગ ઋણવિજભાર ફોસ્ફોલિપિડનો થશે. તો ક્રિયાશીલ સમૂહ ટોચે ગોઠવાયેલો છે એટલે એનું શીર્ષ એ ઋણવિજભાર થશે. અને એમાં બે હાઇડ્રોકાર્બનની બનેલી શૃંખલાઓ, સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની, એ બરાબર છે વીજભારવિહીન છે, એટલે ઉચ્ચ સ્વરૂપે ગોઠવાશે. તો કોષરસ પટલમાં આવેલા ફોસ્ફોલિપિડના અણુના બંધારણની ચર્ચા તમને પ્રોપર ખ્યાલ આવી ગઈ બધાને? એનો કા હા પાડો કે ના પાડો? તો આવી ગઈ તો આ લખી નાખો, પછી ક્યાંય દોરેલી નહીં જોડે. હાલો મંડો ફટાફટ બસ. હા બોલો. અને એટલી જ તકલીફ છે. જો ના દેખાતું હોય તો હું બોલતો જાઉં છું. તમને ઓલું દાખલો દોરેલો છે, ઓલું ટપકાન બે લીટા, એ તો દેખાય છે ને બધાય? હા તો હું બોલ. જલ વિતરાગી, હાઇડ્રોફોબિક, જલ વિતરાગી, હાઇડ્રોફોબિક, જલાનુરાગી અને હાઇડ્રોફિલિક. જલાનું, હા હું બોલતો જાઉં છું, એ તો દેખાય છે. હા એની પાસે વીજભારિક સ્થિતિ ન હોય, સંતૃપ્ત હાઇડ્રોકાર્બન, કારણ કે એના બધાય બંધ છે, એકબીજા સાથે જોડાઈ ગયા હોય, ક્યાંય કોઈ મુક્ત જ ના હોય. વીજભારિક સ્થિતિ ક્યારે ધરાવે? જેની કોઈ કક્ષા ખાલી હોય ત્યારે. તમારે આની ઇન્ફોર્મેશન કેમિસ્ટ્રીમાં વધુ આવશે. અને બીજું, આનું હું સાથે સાથે મારા લેપટોપમાં રેકોર્ડિંગ કરું છું, એટલે તમને આખું લેક્ચર એક પડેલું છે મારી પાસે, મળશે ખરી ક્યાંય તકલીફ હોય તો. હવે આપણે છે એ આ લિપિડની ચર્ચા કરી. હવે લિપિડ કઈ રીતના કોષરસ પટલમાં ગોઠવાયેલા હોય છે એની ગોઠવણીની ચર્ચા કરીએ કે કોષરસ પટલમાં લિપિડ કઈ રીતના ગોઠવાયેલા જોવા મળે છે. કોષરસ પટલમાં આવેલા ફોસ્ફોલિપિડ છે એ કોષરસ પટલની રચનામાં દ્વિસ્તરીય ગોઠવણી દર્શાવતા જોવા મળે છે. લિપિડ દ્વિસ્તરીય ગોઠવણી દર્શાવે છે, એટલે કે બે લેયર, બાય લેયર. આ દ્વિસ્તરીય ગોઠવણીમાં લિપિડના શીર્ષ બહારની બાજુએ હોય છે અને બંને બાજુ પૂંછડી અંદરની તરફ હોય છે, અને શીર્ષ બહારની બાજુએ હોય અને પૂંછડી બંને અંદરની બાજુ હોય છે. આ પ્રકારે કોષરસ પટલની રચનામાં લિપિડના બે લેયર દ્વિસ્તરીય ગોઠવણી જોવા મળે છે. લિપિડની કોષરસ પટલની આ જે દ્વિસ્તરીય ગોઠવણી છે એ દ્વિસ્તરીય ગોઠવણી, આ એનું શીર્ષ થશે, આ બાજુ શીર્ષ થશે, આ પૂંછ થશે. તો અહીંયા પાણી પૂંછડી સાથે જોડાશે કે પાણી પૂંછડી સાથે નહીં જોડાય?
નહીં જોડાય એટલે આની આખી આજુબાજુ કોણ હોય? પાણી ભરેલું હોય ને, જોડાણ નહીં થયું હોય એટલે એને કોઈ જોડાણ નહીં કરેલું, પાણી આજુબાજુ રેડ હોય છે. એટલે આપણે એમ કહી શકીએ કે પૂંછ જલીય પર્યાવરણથી રક્ષિત હોય છે. એની આજુબાજુ પાણી છે એ પૂંછનું રક્ષણ કરતું હોય, પાણી પ્રક્રિયા નથી કરતું એટલે. અને શીર્ષ સાથે પાણી પ્રક્રિયા દર્શાવે છે. એટલા માટે કોષરસ પટલમાંથી પાણીમાં દ્રાવ્ય ઘટકો સરળતાથી પસાર થઈ શકતા નથી. કારણ કે પાણીમાં દ્રાવ્ય ઘટકો આ બાજુથી પાણીમાં દ્રાવ્ય ઘટક આવ્યો એટલે પાણી હારે આવશે એટલે પાણી હારે શેષ પ્રક્રિયા કરશે, પકડી રાખશે ઓલાને, અંદર નહીં જવા દે અથવા તો અંદરથી બહાર નહીં નીકળવા દે. અને કોષરસ પટલમાં પાણીમાં દ્રાવ્ય ઘટકો છે એનું સરળતાથી વહન નથી થતું. જ્યારે લિપિડમાં દ્રાવ્ય ઘટકો છે એ સરળતાથી વહન થઈ જાય છે. આ એનો ગુણધર્મ છે. અને એનો આ ગુણધર્મ એના હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક ને કારણે રચાયેલો છે. એટલે યાદ રાખવાનું કે કોષરસ પટલમાંથી જલ દ્રાવ્ય ઘટકો સરળતાથી પસાર થઈ શકતા નથી, જ્યારે મેદ દ્રાવ્ય એટલે કે લિપિડમાં દ્રાવ્ય ઘટકો સરળતાથી પસાર થઈ શકે છે. હવે કોષરસ પટલમાં આવેલું લિપિડ બે પ્રકારે ગતિ કરતું જોવા મળે છે. હું લિપિડની બે પ્રકારની ગતિ સમજાવું, જે કે મળશે નહીં આપણે ટેક્સ્ટમાં નથી. એક ટ્રાન્ઝિશન વહન છે અને બીજું છે ફ્લિપ ફ્લોપ વહન. ટ્રાન્ઝિશન વહન અને ફ્લિપ ફ્લોપ વહન. ટ્રાન્ઝિશન વહન શું છે એની ચર્ચા કરી એ સમજાવવા માટે હું એક ક્રમ આપી દઉં છું. 1 2 3 4 અને 5. અહીંયા ક્રમ આપું છું A B C D અને E. લિપિડના અણુઓને મેં ક્રમ આપી દીધા. ઉપરના અણુને ક્રમ આપ્યા 1 2 3 4 અને 5. નીચેના અણુને ક્રમ આપ્યા A B C D E. ટ્રાન્ઝિશન વહન એટલે શું એની ચર્ચા કરીએ તો ટ્રાન્ઝિશન વહન એટલે એક જ લેયરમાં લિપિડના અણુની અદલાબદલી થતી હોય. એક જ લેયરની અંદર લિપિડના અણુની અદલાબદલી થતી હોય. એટલે કે હું 2 ને 5 ની જગ્યાએ મૂકી જાય અને 5 2 ની જગ્યાએ આવી જાય તો જે પરિસ્થિતિ થાય એ વહનને લિપિડનું ટ્રાન્ઝિશન વહન તરીકે ઓળખાય છે. એક જ લેયરમાં અદલાબદલી થાય. E B ની જગ્યાએ આવી જાય, B છે એ E ની જગ્યાએ આવતો રહે તો એ ટ્રાન્ઝિશન વહન. જ્યારે લિપિડનું ફ્લિપ ફ્લોપ વહન એટલે શું? તો એનું ફ્લિપ ફ્લોપ વહન એટલે જેમાં બે લેયરોમાં અદલાબદલી થાય, ઉપર નીચે અદલાબદલી થાય. દાખલા તરીકે C છે એ 2 ની જગ્યાએ આવી જાય, 2 છે એ C ની જગ્યાએ આવતો રહે. અહીંયા C હોય અને C ની જગ્યાએ 2 આવતા રહે. તો આ રીતના જો ઉપર નીચે વહન થાય તો કોષરસ પટલના આ વહનને ફ્લિપ ફ્લોપ વહન કહેવાય. આમ લિપિડ છે એ કોષરસ પટલમાં બે પ્રકારનું વહન દર્શાવતું જોવા મળે છે, ટ્રાન્ઝિશન વહન અને ફ્લિપ ફ્લોપ વહન. તો આ બે ચર્ચા ટ્રાન્ઝિશન વહન અને ફ્લિપ ફ્લોપ વહનની તમને સમજાઈ ગયેલી હોય છે. ટ્રાન્ઝિશન વહન એટલે શું એની વ્યાખ્યા બોલું છું, ઈચ્છા થાય તો લખી નાખજો. ટ્રાન્ઝિશન વહન એટલે ટ્રાન્ઝિશન વહન એક જ સ્તરમાં લિપિડના અણુઓની અદલાબદલી, એક જ અણુમાં નહીં, એક જ સ્તરમાં લિપિડના અણુઓની અદલાબદલી એટલે ટ્રાન્ઝિશન વહન. અને ફ્લિપ એટલે ભાઈ સ્તરનું ગુજરાતી લેયર થાય, મને ગુજરાતી ભણાવતા આવડે, ઇંગ્લિશ નથી આવડતું, બરોબર? એટલે આવી પતર ના ઢોકું ખોટે કે એક જ સ્તરમાં વન લેયર એમાં અણુઓની અદલાબદલી થાય. આપણે કહ્યું કે 2 માંથી 5 ગયા, 5 માંથી 2 ને સ્થાનાંતરિત, 2 ને 3 અદલાબદલી કરે તો એ ટ્રાન્ઝિશન થાય, બરાબર છે? A ને B અદલાબદલી કરશે, અહીંયા C ને D અદલાબદલી કરે, એ ટ્રાન્ઝિશન વહન. અને ફ્લિપ ફ્લોપ વહન એટલે કે ફ્લિપ ફ્લોપ વહન એટલે એવા પ્રકારનું વહન કે જેમાં ઉપર નીચે વહન, બે લેયરોમાં ઉપર નીચે લિપિડના અણુઓ અદલાબદલી કરે તો જેને ફ્લિપ ફ્લોપ વહન તરીકે ઓળખવામાં આવે છે.
તો આ લિપિડના અણુઓના વહનની ચર્ચા. હવે આપણે એમ કીધું હતું કે કોષરસ પટલમાં લિપિડ અને પ્રોટીન આવેલો હોય છે. તો કોષરસ પટલમાં લિપિડ, પ્રોટીન તેમજ ઓછી માત્રામાં કાર્બોદિત હોય છે. મેં તમને આવું કીધેલું હતું. જુદા જુદા કોષના કોષરસ પટલમાં લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતના પ્રમાણમાં વિવિધતા જોવા મળે છે. જુદા જુદા પ્રકારના કોષરસ પટલમાં લિપિડ, પ્રોટીન અને કાર્બોદિતના વહનમાં વિવિધતા જોવા મળે છે. આપણા રક્તકણના પટલની ચર્ચા કરીએ તો રક્તકણના પટલની અંદર 52% જેટલું પ્રોટીન હોય છે, 40% જેટલું લિપિડ હોય છે અને બાકીનું વધ્યું કાર્બોદિત હોય છે. એટલે જો રક્તકણ પટલ લીધું તો આપણે મુખ્ય બાયલેયર લિપિડનું દેખાય, પણ એનું પ્રમાણ ઓછું છે. 40% જ છે લિપિડ રક્તકણ, જ્યારે પ્રોટીન 52% સૌથી વધુ છે, કાર્બોદિત સૌથી ઓછું હોય છે. હવે રક્તકણ સિવાય બીજા કોઈ વનસ્પતિ કોષ લઈને એના કોષરસ પટલના આપણે પ્રમાણ તપાસીએ, એ પ્રમાણમાં ડિફરન્સ વેરિએશન આવવાનું છે, બદલતું રહે છે. જુદા જુદા કોષના કાર્ય અનુસાર એમાં કોષરસ પટલમાં રહેલા લિપિડ અને પ્રોટીનની માત્રા, કાર્બોદિતની માત્રામાં ડિફરન્સ વેરિયેબલ બદલાવ આવતો જોવા મળે છે. હવે એમાં પ્રોટીન કઈ રીતના ગોઠવાયેલા હોય છે એની ચર્ચા કરીએ. કોષરસ પટલમાં પ્રોટીન છે એ કઈ રીતના ગોઠવાયેલા હોય છે એની ચર્ચા કરીએ. આ લિપિડના દ્વિલેયર છે. લિપિડનું દ્વિલેયર છે. લિપિડના આ દ્વિલેયરમાં પ્રોટીન કઈ રીતના ગોઠવાયેલા હોય છે તો બે પ્રકારે પ્રોટીન ગોઠવાયેલા જોવા મળે છે. કેટલાક પ્રોટીન એની સપાટી સાથે ગોઠવાયેલા હોય છે. જેને બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. સપાટી સાથે જ ગોઠવાયેલા હોય છે. સપાટી સાથે ગોઠવાયેલા પ્રોટીનને બહિર્ગત પ્રોટીન કહેવાય છે, જે લિપિડ સાથે શિથિલ અથવા તો ઢીલી ગોઠવણી દર્શાવે છે. એટલે પોતે ત્યાંથી છૂટા થઈ અને વહન પામી શકે છે. એને સ્થળાંતરણ કરવું હોય તો કોષરસ પટલમાં અહીંથી સ્થળાંતરણ કરીને આ બાજુ, અહીંથી સ્થળાંતરણ કરીને આ બાજુ જવું, તે વહન કરી શકે. એટલે શિથિલ ગોઠવણી ધરાવતા હોય છે, જે સ્થળાંતરણ વહન છે એ કરી શકવાનો ગુણધર્મ દર્શાવે છે. બીજા કેટલાક પ્રોટીનના ઘટકો એવા હોય છે કે જે કોષરસ પટલમાં સંપૂર્ણપણે આરપાર પસાર થયેલા હોય છે. કેટલાક પ્રોટીનના ઘટકો કોષરસ પટલમાં લિપિડના દ્વિલેયરની અંદર સંપૂર્ણપણે આરપાર પસાર થયેલા હોય છે. જે સંપૂર્ણ આરપાર પસાર થયેલા હોય એને અંતર્ગત પ્રોટીન, આવા પ્રોટીનને અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે. અને કેટલાક પ્રોટીન છે આંશિક રીતે ખૂંપેલા હોય. લિપિડના દ્વિલેયરમાં આંશિક રીતે ખૂંપેલા પ્રોટીન છે. જે પ્રોટીન લિપિડના દ્વિલેયરમાં આંશિક રીતે ખૂંપેલા હોય એને પણ અંતર્ગત પ્રોટીન કહેવાય છે. જે પ્રોટીન લિપિડના દ્વિલેયરમાં આંશિક રીતે ખૂંપેલા હોય આવા પ્રોટીનને પણ કેવા પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે? અંતર્ગત પ્રોટીન તરીકે ઓળખાય છે. આમ લિપિડના દ્વિલેયરની અંદર બે પ્રકારના પ્રોટીન આવેલા હોય છે, અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન. અને આ પ્રોટીન સાથે શર્કરાના અણુઓ જોડાયેલા હોય છે. પ્રોટીન સાથે કોણ જોડાયેલું હોય છે? શર્કરા, કાર્બોદિતના અણુઓ જોડાયેલા જોવા મળે છે. તો આ કોષરસ પટલનું મોડેલ હતું.
જુદા જુદા વૈજ્ઞાનિકો કોષરસ પટલની સમજૂતી જુદી જુદી રીતે આપતા ગયા. સૌપ્રથમ ડેનિયલી નામનો વૈજ્ઞાનિક આવ્યો હતો. ડેનિયલીએ કોષરસ પટલના સેન્ડવિચ મોડેલની ચર્ચા કરી. સૌપ્રથમ જે કોષરસ પટલનું મોડેલ સમજાવનાર વૈજ્ઞાનિક હતો એ વૈજ્ઞાનિક ડેનિયલી. ડેનિયલીએ કોષરસ પટલના સેન્ડવિચ મોડેલની ચર્ચા કરી. સેન્ડવિચ મોડેલ એટલે શું? ડેનિયલીએ એવું કીધું કે બે બાજુ લિપિડના લેયરો અને બંને લિપિડના લેયરની ફરતે બહારની બાજુએ પ્રોટીન આવેલું, એટલે બે પ્રોટીનના લેયરની વચ્ચે લિપિડના લેયર છે ગોઠવાયેલા હોય, એટલે આમ પ્રોટીન લેયર, લિપિડ લેયર, પ્રોટીન લેયર, 3 લેયરમાં ગોઠવાયેલું હોય છે કોષરસ પટલ. આવું ડેનિયલીએ કીધેલું. એટલે ડેનિયલીએ જે અંતર્ગત પ્રોટીન છે એ અંતર્ગત પ્રોટીનની ચર્ચા કરેલી નહોતી કે અંદર આંશિક અથવા તો સંપૂર્ણપણે આરપાર અંતર્ગત પ્રોટીન આવેલા હોય છે. આવા અંતર્ગત પ્રોટીનની ચર્ચા ડેનિયલીએ કરેલી. બરાબર. ત્યાર પછી રોબર્ટસન આવ્યો. એને એકમ પટલ સંકલ્પના રોબર્ટસને એકમ પટલ સંકલ્પના રજૂ કરી. રોબર્ટસનની આ એકમ પટલ સંકલ્પના અનુસાર કોષરસ પટલમાં દ્વિસ્તરીય લિપિડ અને પ્રોટીન આવેલા હોય છે. પ્રોટીન લિપિડના સ્તરમાં સંકળાયેલા જોવા મળે છે. હા, દેખાતું નહીં પડે છે. અવાજ નથી. કઈ વાંધો નહીં. હવે બધું ક્લિયર દેખાતું હશે. જોઈ આવી ગયું ને? મને ખબર છે અહીંથી, કારણ કે જ્યારે કનેક્શનના સિગ્નલ વીક પડે ને ત્યારે મને ખબર પડી. પણ આપણે રિપીટ કરતા હોય એટલે પાછું થઈ જવાનું છે. તમે વચ્ચે વચ્ચે બોલો ને તો ઉલટાનું ડિસ્ટર્બન્સ કે તો બેટા હવે બાકી બધાને દેખાતું હશે. અત્યારે તો કોઈ પ્રોબ્લેમ નથી. હા, તો પણ મેં આની પહેલાં કીધું કે તમે જેટલું દેખાય એટલું જોવો. બાકી આખા લેક્ચરનું રેકોર્ડિંગ કરું જ છું. તમને રેકોર્ડિંગ વિડીયો મળી જશે. બરાબર. હવે રોબર્ટસને છે એ આખી એકમ પટલ સંકલ્પના આપી. રોબર્ટસને પોતે એકમ પટલ સંકલ્પના દરમિયાન શું કીધું કે બે લેયર છે એ લિપિડના આવેલા હોય અને એમાં પ્રોટીન ખૂપેલા હોય છે. એટલે એને એમ કીધું કે એમાં પ્રોટીન ખૂપેલા જોવા મળે છે. આ રોબર્ટસનની એકમ પટલ સંકલ્પના. પણ જે પણ સર્વ વૈજ્ઞાનિકો દ્વારા સ્વીકાર્ય નથી. બધા વૈજ્ઞાનિકોએ આ રોબર્ટસનની એકમ પટલ સંકલ્પના પણ ન સ્વીકારી. ત્યાર પછી સિંગર અને નિકોલસન નામના સાયન્ટિસ્ટ આવ્યા. ત્યાર પછી સિંગર અને નિકોલસન. સિંગર અને નિકોલસને ફ્લુઇડ મોઝેક મોડેલ આપ્યું. ફ્લુઇડ મોઝેક મોડેલ એટલે એને એમ કીધું કે કોષરસ પટલ જેલી જેવું અર્ધ પ્રવાહી સ્વરૂપનું પટલ છે. ફ્લુઇડ એટલે પ્રવાહી, મોઝેક જેલી જેવું. એટલે કે કોષરસ પટલમાં આખી વહનની પ્રક્રિયાઓ શક્ય બને છે. એને સમજાયું ફ્લુઇડ મોઝેક મોડેલ અનુસાર. આપણે જે શરૂઆતમાં ભણ્યા ફ્લુઇડ મોઝેક મોડેલ એટલે સમજાવ્યું હતું તમને કે લિપિડમાં બે લેયર હોય, બહિર્ગત પ્રોટીન હોય, અંતર્ગત પ્રોટીન હોય, સંપૂર્ણ અંતર્ગત પ્રોટીન અને આંશિક અંતર્ગત પ્રોટીન. આમ લિપિડના બે લેયરો, સંપૂર્ણ અંતર્ગત પ્રોટીન, આંશિક અંતર્ગત પ્રોટીન ધરાવતું જે મોડેલ રજૂ કર્યું એ મોડેલ, અને કયું મોડેલ રજૂ થયું? ફ્લુઇડ મોઝેક મોડેલ.
આ ફ્લુઇડ મોઝેક મોડેલની સમજૂતી કોના દ્વારા? તો કે સિંગર અને નિકોલ્સને. સિંગર અને નિકોલ્સને ફ્લુઇડ મોઝેક મોડેલ આપ્યું જે સર્વ સ્વીકૃત મોડેલ તરીકે કામ. આ ફ્લુઇડ મોઝેક મોડેલે સર્વ સ્વીકૃત મોડેલ તરીકે કામ કર્યું. એટલે કે બધા જ વૈજ્ઞાનિકોએ સ્વીકારી લીધું કે આને આપેલું જે મોડેલ છે એ બરોબર છે. આ માહિતી સિંગર અને નિકોલ્સને 1972 માં 1972 માં આપી. ફ્લુઇડ મોઝેક મોડેલની માહિતી સિંગર અને નિકોલ્સન દ્વારા 1972 માં રજૂ થઈ. ફ્લુઇડ મોઝેક મોડેલ અર્ધ તરલતા દર્શાવે છે. અર્ધ તરલતા એટલે કે જે સંપૂર્ણપણે પ્રવાહી પણ નથી અને સંપૂર્ણપણે બરાબર છે એ ઘન પણ નથી, જેલી જેવું અર્ધ પ્રવાહી છે. એ અર્ધ તરલતાનો ગુણધર્મ છે એ ફ્લુઇડ મોઝેક મોડેલ દ્વારા દર્શાવવામાં આવે છે એવું સિંગર અને નિકોલ્સને કીધું. જેને કારણે કોષરસ પટલમાં અણુઓનું વહન છે એ શક્ય બને છે. કઈ રીતના અણુઓનું વહન શક્ય બને છે એની ચર્ચા કરતા જ એ પહેલા આ તરલ પ્રકૃતિને કારણે કોષરસ પટલ કેટલાક કાર્યો કરી શકે છે. તરલ પ્રકૃતિને કારણે કોષરસ પટલ કેટલાક કાર્યો કરી શકે છે. કયા કાર્યો કોષરસ પટલ તરલ પ્રકૃતિને કારણે કરી શકે છે? તો પહેલા વૃદ્ધિ દર્શાવી શકે છે. કારણ કે એની તરલ પ્રકૃતિ છે એટલે કોષનું કદ વધે. તો કોષરસ પટલ જો તરલ પ્રકૃતિ ન દર્શાવતો હોય તો કોષનું કદ ન વધી શકે. એટલે તરલ પ્રકૃતિને કારણે કોષીય વૃદ્ધિ દર્શાવે છે. બીજું, એના તરલ પ્રકૃતિને કારણે આંતરકોષીય જોડાણ શક્ય બને છે. એક કોષ બીજા કોષ સાથે છે એ જોડાયેલ થાય છે. એની તરલ પ્રકૃતિને કારણે અંતઃભક્ષણનો ગુણધર્મ શક્ય બને છે. અંતઃભક્ષણ શું છે એ હું ભક્ષણની અંદર તમને સમજાવીશ કે એક્સ્ટ્રા એક ટોપિક છે, બરાબર છે. અંતઃભક્ષણ જે ધન ભક્ષણ તરીકે ઓળખાય છે. તમારે અમીબામાં ભક્ષણની ચર્ચા આવી ગયેલી છે કે નહીં? અમીબા ખોટા પગની મદદથી ખોરાક મેળવે ચર્ચા આવી ગઈ કે નહીં? આવી ગઈ? હા, એ અંતઃભક્ષણની પ્રક્રિયા છે. તો એ કોષરસ પટલને કારણે આ અંતઃભક્ષણનો ગુણધર્મ જળવાઈ જાય છે. એની તરલ પ્રકૃતિને કારણે આજે કોષરસ પટલ અંતઃભક્ષણનો ગુણધર્મ છે એ દર્શાવે છે. એના માટે કોષરસ પટલની તરલ પ્રકૃતિ જવાબદાર છે અંતઃભક્ષણના ગુણધર્મ. ત્યાર પછી કોષરસ પટલની આ તરલ પ્રકૃતિને કારણે જ કોષ વિભાજન શક્ય બને છે. કોષરસ પટલની તરલ પ્રકૃતિના કારણે જ કોષ વિભાજન, તો કોષીય વૃદ્ધિ, કોષીય જોડાણ, અંતઃભક્ષણ, કોષ વિભાજન આ બધા કોષરસ પટલની તરલ પ્રકૃતિને કારણે બને છે. અને એવી માહિતી સિંગર અને નિકોલ્સન દ્વારા આપવામાં આવે છે. તો આપણી આખી આ કોષરસ પટલની રચના હતી. એમાં એમસીક્યુ તરીકે સૌથી પહેલો એમસીક્યુ કે કોષરસ પટલની રચના માટે કયા કોષનો ઉપયોગ કરવામાં આવેલો હતો? તો કે રક્તકણ. કોષરસ પટલમાં મુખ્ય કયા બે ઘટક આવેલા હોય છે? તો કે લિપિડ અને પ્રોટીન. કોષરસ પટલમાં આવેલું લિપિડ કયું છે? તો કે ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડ છે એ કેવા સ્વરૂપે દેખાય છે? તો કે ફોસ્ફોલિપિડને ગોળાકાર શીર્ષ અને બે પૂંછ હોય છે. ગોળાકાર શીર્ષમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો હોય? તો કે ગોળાકાર શીર્ષમાં આવેલો ક્રિયાશીલ સમૂહ ફોસ્ફેટ છે. પૂંછડી શેની બનેલી છે? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ગોળાકાર શીર્ષ કેવી પ્રકૃતિ દર્શાવે છે? ધ્રુવીય જલાનુરાગી પ્રકૃતિ, પાણી પ્રત્યે આકર્ષણની પ્રકૃતિ દર્શાવે છે. સાચું કે ખોટું? હા, ધ્રુવીય. પૂંછડી ધ્રુવીય પ્રકૃતિ દર્શાવે. સાચું કે ખોટું? ખોટું. હા, પૂંછડી ધ્રુવીય પ્રકૃતિના, પૂંછડી અધ્રુવીય પ્રકૃતિ દર્શાવે છે. વેરી ગુડ. મને ખબર હતી એટલે જ મેં પૂછ્યું સાચું ખોટું. પૂંછડી અધ્રુવીય પ્રકૃતિ દર્શાવે, શીર્ષ ધ્રુવીય પ્રકૃતિ દર્શાવે. એટલે કે શીર્ષ જલાનુરાગી પ્રકૃતિ દર્શાવે છે, હાઇડ્રોફિલિક છે. પૂંછડી જલ વિતરાગી પ્રકૃતિ દર્શાવે છે એટલે હાઇડ્રોફોબિક છે. આમ હાઇડ્રોફિલિક અને હાઇડ્રોફોબિક આ બે. અને હાઇડ્રોફોબિક ગુણધર્મો પૂંછડીનો હોવાને કારણે આજુબાજુ જલીય પર્યાવરણથી રક્ષાઈ ગઈ છે. અને એમના આ ગુણધર્મને કારણે જ પાણીમાં દ્રાવ્ય અણુઓનું વહન કોષરસ પટલમાંથી લિપિડના દ્વિસ્તરમાંથી સરળતાથી થઈ શકતું નથી. પાણીમાં દ્રાવ્ય અણુઓનું વહન લિપિડના દ્વિસ્તરમાંથી નથી થઈ શકતું. કારણ તો
તો કે લિપિડના દ્વિસ્તરમાંથી પસાર થાય એટલે તરત શીર્ષ પકડી લે પાણીને પકડી લે એટલે પાણીનો દ્રાવ્ય અણુ પકડે. જ્યારે લિપિડમાં દ્રાવ્ય ઘટકો છે એ લિપિડના દ્વિસ્તરમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. હવે ત્યાર પછી કોષરસ પટલમાં આવેલા આ પ્રોટીન બે પ્રકાર હોય છે, અંતર્ગત પ્રોટીન અને બહિર્ગત પ્રોટીન. બહિર્ગત પ્રોટીન જે બંને બાજુ શીર્ષની બહારની તરફ ગોઠવાયેલા હોય છે અને જે શિથિલ અથવા તો ઢીલી ગોઠવણી દર્શાવે છે, મીન્સ કે હલનચલન કરી શકે છે, છૂટા પડી બહારથી અંદરથી બહાર જઈ શકે છે, જે વહન કરવાના કાર્યમાં ઉપયોગી થશે. જે આપણે આગળ શીખવાના છીએ કે એમાં પ્રોટીન છે વહનના કાર્યમાં ઉપયોગી થાય, વાહક અણુ તરીકે, અશિથિલ પ્રોટીન વાહક અણુ તરીકે ઉપયોગી થાય. અને એ પ્રોટીન શા માટે અદલા બદલી આ ઉપર નીચે થઈ શકે છે? તો કે આ ઘન લેયર નથી, સેમી ફ્લુઇડ છે. સેમી ફ્લુઇડ એટલે પ્રવાહી નહીં અને ઘન પણ નહીં, એટલે એમાંથી પ્રોટીન ઉપર નીચે ગતિ કરી શકે છે. શિથિલ પ્રોટીન જે સપાટી પ્રોટીન છે. અંતર્ગત પ્રોટીન જે જટિલ રીતે જોડાયેલા હોય છે, જે હલનચલન દર્શાવી શકતા નથી. આ અંતર્ગત પ્રોટીન બે પ્રકારના હોય છે. એક અંતર્ગત પ્રોટીન છે જે આર પાર ગોઠવાયેલું હોય છે. આ આર પાર ગોઠવાયેલું જે અંતર્ગત પ્રોટીન છે, બરાબર છે, એ અણુઓને અવર જવર માટેનો માર્ગ રચતું હોય છે. આ પ્રોટીન એક ચિત્ર જેવો માર્ગ રચી નાખ્યો જાંબુ એવી અંદર બાર ભાયેલા છે બધા. અને બીજું અંશતઃ અંતર્ગત પ્રોટીન છે, આંશિક પ્રક્ષેપિત પ્રોટીન. અંશતઃ અંતર્ગત પ્રોટીન છે જે અણુના વહનમાં ભાગ લેતું નથી. પછી કોષરસ પટલના બંધારણમાં લિપિડ, પ્રોટીન, કાર્બોદિતની માત્રા જુદી જુદી હોય છે. આપણે રક્તકણમાં જોયું તો રક્તકણના કોષરસ પટલના બંધારણમાં 52% પ્રોટીન હોય છે, 40% લિપિડ આવેલું હોય છે અને બાકી કાર્બોદિત જોવા મળે છે. જુદા જુદા વૈજ્ઞાનિકો કોષરસ પટલનો અભ્યાસ કરતા ગયા. ડેની અલી આવ્યો, સેન્ડવિચ મોડેલ આવ્યું, રોબર્ટસન આવ્યો, એકમ પટલ સંકલ્પના હતી, સિંગર અને નિકોલ્સન 1972 માં ફ્લુઇડ મોઝેક મોડેલ એટલે કે અર્ધ તરલ પ્રકૃતિ ધરાવતું મોડેલ. ફ્લુઇડ મોઝેક મોડેલ નો ગુણધર્મ લિપિડ અને પ્રોટીનના જલ વિતરાગી પ્રકાર, લિપિડ અને પ્રોટીન વચ્ચે પાછું જલ વિતરાગી પ્રકારનું જોડાણ થતું હોય છે, એને કારણે પ્રાપ્ત થાય છે અર્ધ તરલ. અને એના તરલના ગુણધર્મને પરિણામે કોષરસ પટલ જુદા જુદા કાર્યો, કોષીય વૃદ્ધિ છે, કોષીય જોડાણ છે, અંતઃભક્ષણ છે, કોષ વિભાજન છે, એવા કાર્યો કરી શકે છે. અને પછી આપણે બીજી એક્સ્ટ્રા ચર્ચા જોઈએ કે લિપિડ બે પ્રકારે, ટ્રાન્ઝિસ્ટર વહન અને ફ્લિપ ફ્લોપ વહન. ટ્રાન્ઝિસ્ટર વહન એટલે જે તે સેમ સ્તરમાં આટલા બધા લિપિડના અણુઓ આગા પાછા થયા રાખે, ટ્રાન્ઝિસ્ટર વહન. અને ફ્લિપ ફ્લોપ વહન એટલે લિપિડના અણુઓ છે ઉપર નીચેના સ્તરમાં આગા પાછા થાય અને ફ્લિપ ફ્લોપ વહન તરીકે ઓળખાય છે. તો આ કોષરસ પટલની આપણી ઇન્ફોર્મેશન આખી થઈ. હવે કોષરસ પટલ દ્વારા થતા વહનની ચર્ચા છે જે આપણે આવતીકાલે શીખશું. કારણ કે એ પહેલા મારે તમને પટલના કેટલાક પ્રકારોની સમજૂતી આજે આપી છે. તો કોષરસ પટલના દ્વારા થતું વહન છે એની ચર્ચા આપણે આવતીકાલે જોશું. પણ એ પહેલા હું કેટલીક સમજૂતી આપું છું કે પ્રવેશશીલતાને આધારે પટલના પ્રકારો, પ્રવેશશીલતાને આધારે પટલના પ્રકારો, એની સમજૂતી જોતા જઈએ આપણે. પ્રવેશશીલતાને આધારે પટલના પ્રકારો. તો પ્રવેશશીલતાને આધારે પટલના પ્રકારમાં પહેલું પ્રવેશશીલતા, બીજું અર્ધ પ્રવેશશીલ પટલ, ત્રીજું પસંદગીવાન પ્રવેશશીલ પટલ અને ચોથું ચાલો પ્રવેશશીલ પટલ, ઘન પ્રવેશશીલ પટલ, પસંદગીમાન પ્રવેશશીલ પટલ
અને અપ્રવેશિત પટલ. આ કોની પ્રવેશશીલતા છે? તો કે કોઈ પણ પટલમાંથી દ્રાવક કે દ્રાવ્ય, જો પટલમાંથી દ્રાવક અને દ્રાવ્ય બંને પસાર થઈ છે એને પ્રવેશશીલ પટલ. જે પટલમાંથી દ્રાવક અને દ્રાવ્ય બે પસાર થઈ શકે એ પ્રવેશશીલ પટલ. દ્રાવક અને દ્રાવ્યમાં તો તમને ખબર પડે છે, આપણે ખાંડ અને પાણી અથવા તો મીઠું અને પાણી લઈએ તો ખાંડ છે એ દ્રાવ્ય થાય, પાણી છે એ શું થશે? દ્રાવક થશે. ખાંડ દ્રાવ્ય થશે, પાણી દ્રાવક થશે. જો આપણે કોઈ પણ પટલ એટલે કે ગળણું રાખીએ અને એમાંથી બે પસાર થઈ જાય, બેયના અણુઓ, તો એને પ્રવેશશીલ પટલ. અર્ધ પ્રવેશશીલ પટલ જે દ્રાવકને પસાર થવા દે પરંતુ દ્રાવ્યનું વહન અટકાવે. દ્રાવકને પસાર થવા દે પણ દ્રાવ્યનું વહન અટકાવે એને અર્ધ પ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય. દ્રાવ્યનું વહન નથી, દ્રાવ્ય કે તમે ઉભા રહો. પસંદગીમાન પ્રવેશશીલ પટલ તો છે સિલેક્ટિવ ઘટકોને પ્રવેશશીલતા દર્શાવશે. દાખલા તરીકે કોષને કેલ્શિયમ જોઈએ છે તો બહારથી કેલ્શિયમ લઈને આપશે. કોષને ક્લોરીન નથી જોતો, અંદર વધારાનો છે, એને સિલેક્ટ કરીને બહાર નાખી દેશે કે વધારાનો છે, ભાઈ તું બહાર જાઓ. તો જ્યારે કોઈ પણ અણુનું ચોક્કસ અણુઓને કોષની પોતાની જરૂરિયાત મુજબ અણુઓનું જ્યારે સિલેક્શન કરે ત્યારે એ પટલને સિલેક્ટિવ મેમ્બ્રેન તરીકે ઓળખાય છે. પસંદગીમાન પટલ, પ્રવેશશીલ પટલ, સિલેક્ટિવ મેમ્બ્રેન. અને અપ્રવેશશીલ પટલ એ દ્રાવક કે દ્રાવ્ય કોઈ ના પસાર થવા દે એને અપ્રવેશશીલ પટલ તરીકે ઓળખાય છે. તમારે પટલના 4 ગુણધર્મો યાદ રાખવાના છે, કાયમી માટે આપણને ભેગા આવશે. પ્રવેશશીલ પટલ, અર્ધ પ્રવેશશીલ પટલ, પસંદગીમાન પ્રવેશશીલ પટલ અને અપ્રવેશશીલ પટલ. પ્રવેશશીલ પટલ છે દ્રાવક દ્રવ્ય બંનેના અણુને વહન થવા દે, એને કઈ વાંધો નથી, કોઈ પણ જાય. અર્ધ પ્રવેશશીલ પટલ છે દ્રાવકને સરળતાથી પસાર થવા દે પણ દ્રાવ્યને સરળતાથી પસાર નહીં થવા દે. એના માટે શક્તિ વાપરશે અને વાહક અણુઓ વાપરશે ને એવું બધું કરશે. સિલેક્ટિવ મેમ્બ્રેન જે ચોક્કસ અણુઓને પસાર થવા દેશે પણ જરૂરિયાત છે મુજબ સિલેક્શન કરશે. અને અપ્રવેશશીલ પટલ દ્રાવક કે દ્રાવ્ય કોઈ પણ અણુઓને નહીં પસાર થવા દે, અપ્રવેશશીલ પટલ છે. તો આ ગુણધર્મની ચર્ચા મારે આવતીકાલે જરૂર પડવાની છે, એટલે આપણે આની ચર્ચા કરવાની છે. અહીંયા આપણે આપણું આજનું લેક્ચર છે એની માહિતી પૂરી